રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ખનીજ માફિયાઓ દ્વારા મહિલા ઉપર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો। ઉપલેટા તાલુકાના નીલાખા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 30 થી 40 જેટલા વ્યક્તિઓના ટોળાએ ગામની મહિલા ઉપર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે। મહિલા ઉપર લાકડી, પાઇપ તેમજ અન્ય હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવ્યું। રેતીની લીસ્ટ ચલાવતા સંચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવ્યું। ઉપલેટાના લીલાખા ગામે રેતી બાબતે અગાઉ પણ અનેક વખત માથાકૂટ અને મારામારીના બનાવ બનેલ છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ 7 થી 8 વાર મારામારી અને માથાકૂટ થઈ હોવાનું જણાવ્યું। મારામારીની ઘટનામાં મહિલાઓને ઈજાઓ પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા અને મારામારીની ઘટનાને લઈને રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું પણ સામે આવ્યું છે। ઈજાગ્રસ્ત મહિલાઓને ઉપલેટા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવી। મારામારીની ઘટનાને લઈને તંત્ર પર ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। મારું ગામ નીલાખા, મારું નામ જડુ મંજુબેન અરજણભાઈ। અમે 10-12 બહેનો છે ને, સત્સંગ મંડળની બધી બહેનો હતી। અમે બૈણેશ્વર મંદિરે જતા હતા, તો હજી તો એ ત્યાં લીજ આવતી હતી, તો અમે તો ત્યાં હજી આગળ પહોંચ્યા હતા, તો એ લોકોએ બધાએ હુમલો કર્યો। તરત જ સીધા એને પેલા 4-5 ભાઈઓ નદીમાં હતા, પછી હવે એને ફોન કર્યો એટલે 40 ભાઈઓ આવ્યા ને 40 ભાઈઓમાં બધા 5 સાધન હતા। કોઈ પાસે કુવાડી, કોઈ પાસે પાઇપ, કોઈ પાસે ધારસી, કોઈ પાસે પાવડા, એક પાસે કોઈ પાસે લાકડીયું, 40 વ્યક્તિ પાસે સાધન હતા। એમાં જો જડુ શાંતાબેન મોકાભાઈ, એને માથા ઉપર કુવાડી લાગેલ છે અને વધારે ઈજા થઈ છે, અને એક બેનનો હાલવા જતા એનો પગ ભાંગી ગયો છે, અને મને પાછળના ભાગમાં મૂંઢ માર લાગ્યો છે। તો અમારો કઈ નિર્દોષ નહીં, અને એ લોકોએ એમ કીધું કે તમે અહીંયા નદીમાં ઉતરા એટલે તમને વીણી મારવા છે। તો બેનો આરે આવું ગેરવર્તન કર્યું છે એ લોકોએ, અને એ લોકોએ અમને એમ કીધું કે જગાભાઈ બાવનજીભાઈ ડાંગર, દીપકભાઈ સોનારા અને જડુ મહેશભાઈ ના કહેવાથી એને કીધું છે કે નદીમાં જ્યારે બેનો કે ભાઈઓ જે ઉતરે એને વીણી મારવાના। અને આ છે જુનાગઢની ગેંગ, બંગલા ગેંગ કહેવાય છે, અને રબારીના ભાઈઓ હતા। એમાં 25 જુનાગઢના ભાઈઓ હતા અને બાકી 15 ભાઈઓ ઈસરાના, એટલે 40 ભાઈઓ કુલ હતા। મારામારીનું કારણ ભાઈ આ લીજ છે, અને બહેનોને તો લીધે અરે કઈ લેવા દેવાય નથી ભાઈ, બહેનો તો સદમાર્ગે જાતી હતી। અમે તો હજી લીજથી ઘણા ચેતાઈ હતા, એ લોકોના મનમાં શું હોય ભાઈ અમને તો કઈ ખબર નથી। હજી તો અમે લીજથી થોડા ચેતા હતા, તા તો આમ ઉપરની ગાડી છે એમાં ફોન કર્યો હોય કે જે થયું હોય અમને કઈ ખબર નથી, પણ 40 ભાઈઓ હતા। 40 થી એટલે અમને 5 બહેનોને લાગ્યું છે। અમે અહીંયા 3 બહેનો આવી છે, 2 બહેનો જરી ઓછું લાગ્યું, એટલે અહીંયા કદાચ આવ્યા હોય કે નથી આવ્યા ખ્યાલ નથી, પણ એને લાગ્યું છે, 5 બહેનો લાગ્યું। મારું નામ કાનાભાઈ નાગદાનભાઈ જલુ, હું રહેવાસી નીલાખાનો। અમારા ગામમાં ડેમના પાયામાંથી રેતી ભરતા હતા, બાયું ના પાડવા ગઈ તો બાયુને કપડા કાઢી અને મારવામાં આવ્યો છે। 30 થી 30 જણા હતા, જેના હાથમાં પાઇપ, ધોકા, લાકડી, ધારિયા, તલવારું અને સાઈડમાં બંદૂકો પણ હતી એની પાસે। બંદૂકો કાઢી નથી, પણ બાયુના માથામાં ધારિયાથી માર્યો। 8-10 ટાંકા આવ્યા છે, એક બેનનો પગ ભાંગી નાખ્યો છે, અને બીજી બાયુ હતી એને પણ મારવામાં આવ્યો છે। જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પર સંડવાયેલ છે તે એના લીધે જ હાલતી હોય, કેમ કે નીલાખામાં લીડ છે નહીં અને ડેમના પાયામાં કોઈ દી લીડ હોય નહીં, તો આ છતાં ડેમના પાયામાંથી રેતી ભરતા હતા અને 15-20 જણા ઉતરી અને બાયુને મારવા જ માંડ્યા। માથામાં ધારિયા, પાઇપ, લાકડીયું, તલવારું બધું માર્યું, જેને એક બેનના હાથ આવીને જુનાગઢ દાખલ કરવામાં આવ્યા છે। કદાચ એને ચક્કર પક્કર આવીને ત્યાં પડી હોત ગયા હતા, અત્યારે જુનાગઢ લઈ ગયા છે દવાખાને। અને આમાં કેટલા સંડવાયેલા છે ને, નમ્ર વિનંતી કે જેટલા હોય આમાં પોલીસને એટલી નમ્ર વિનંતી કે બધાને માટે કડક કાર્યવાહી કરવામાં આવે। અને આ જે અમારા ગામમાં 7મા જણાને મારવામાં આવ્યા છે, તો 7ના પગ ભાંગ્યા છે અને ફરિયાદ પણ થઈ ગયેલ છે, છતાં પણ તંત્ર આમાં એટલું ધ્યાન આપતું નથી। પોલીસ ફરિયાદ કરેલી છે 3 વાર, આની પેલા 2, એની પેલા 2, બધાના પગ ભાંગવામાં આવ્યા છે અને બધાની કાયદેસર ફરિયાદ કરેલી છે। પોલીસને અમે કોલ કરી તો પોલીસ કઈ ટાણે આવતી નથી। આ લીડ વાળા હવે આપને જ ખબર છે કે ડેમના પાયામાં કોઈ લીડ હોતી નથી, છતાં પછી ભરે છે દાદાગીરી રીતે। આજ પેલા બાયુને પણ મારવામાં આવી, બાયુને આમ તો 7-8 ને મારી છે, જેમાંથી 2 ને વધારે, 3 ને વધારે લાગેલું છે।